हाय फ्रेंड्स, हूँ छू भावेश ने आज આપણે બ્લાઉઝના અલગ અલગ ગળા કટિંગ કરતા શીખવાનું છે। તે બ્લાઉઝના અલગ અલગ ગળા કઈ રીતે કટિંગ થાય, કઈ રીતે માપ લેવાનું ને કઈ રીતે દોરીને કઈ રીતે કટિંગ કરવાનું તે આપણે સીવણ ક્લાસમાં આજે કટિંગ કરતા શીખીએ। યુટ્યુબ પર ભાવેશ લેડીઝ ટેલર તમે સર્ચ કરશો, સીવણ ક્લાસના ગમે તે કામ આપણી ચેનલ ઉપર શીખવા મળશે। બ્લાઉઝ, ડ્રેસ, ચણિયાચોળી કે ठेला ठेली जे पण शीखवू हशे ते मळी जशे। हवे आपणे ब्लाउजनी बेक साइड कटिंग करेली छे। अहीं आगळ आपणे पाछळ नीचुं गळुं छे एटले शोल्डर 5.5 राख्यो छे। आपणे अहीं आगळ गळुं 2.5 નું મૂકવાનું છે। કેટલું 2.5 ઇંચ। અહીં આગળ આપણે ગળું 8.5 નું છે એટલે 8.5 આપણે મૂકી દેવાનું છે। આ રીતે અહીં આગળ 8.5 નું માર્કિંગ કરી દેવાનું। ત્યાર પછી આપણે અહીં આગળ नीचे 2.5 इंच राखवानुं छे। केटलुं राखवानुं? 2.5 इंच राखवानुं ने उपर आपणे 2.5 इंच। त्यार पछी आपणे अहीं आगळ आ रीते सीधुं मार्किंग करी देवानुं ने अहीं आगळ आपणे आ रीते मार्किंग करी देवानुं। आ रीते तमारे कम्प्लीट मार्किंग करी देवानुं। त्यार पछी हवे आपणे गळुं कटिंग करता शीखीए। आपणे पंचकोण खाली कटिंग करवानुं छे એટલે આપણે આ રીતે અહીં આગળ જોઈ લો। આ રીતે ખાલી માર્કિંગ કરી દેવાનું। તમારે સહેજ ઊંચો શેપ રાખવો હોય તો આ રીતે કરી દેવાનું। આ રીતે તમારે પંચકોણ ગળું તૈયાર થઈ ગયું। આપણે 6 જાતના અલગ અલગ ગળા કટિંગ કર્યા છે કે તમે પૂરેપૂરો વિડીયો જોજો, તમને ખ્યાલ આવી જશે કે ગળા કઈ રીતે કટિંગ થાય અને બનાવતા પણ આપણે શીખવાડીશું આપણી ચેનલ ઉપર। આપણે પંચકોણ ગળું તૈયાર થઈ ગયું। હવે આપણે આને સાઈડ ઉપર મૂકી દઈએ। ત્યાર પછી આપણે અહીં આગળ એ રીતે જ આપણે ઉપર 2.5 ઇંચ મૂકવાનું। અહીં આગળ આપણે ગળું જેટલું ઉતારવું હોય તમારે જે પ્રમાણે ગળું હોય તે પ્રમાણે મૂકી દેવાનું ને પછી ત્યાર પછી 2.5 નું માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે ને આપણે અહીં આગળ વી શેપ રાખવાનો છે એટલે આપણે અહીંથી आ रीते मार्किंग कर देवानुं ने मार्किंग में थोड़ू आगू पाछू होय तो आपणे कातरथी सेज कम्प्लीट कटिंग कर देवानुं। आ रीते आपणे कम्प्लीट कटिंग थई गयुं। तो तमने बतावुं आ रीते तमारे वी शेप गळुं बन्या पछी तैयार थशे। ते तमने एनो विडियो जोईतो होय तो कॉमेंट करजो तो तमने यूट्यूब चेनल पर मूकी आपीश। आ रीते आपणे बीजू गळुं कटिंग थई गयुं। हवे आपणे तीजू गळुं कटिंग करीए। ए रीते ज आपणे उपर 2.5 इंच मूकी देवानुं ने आपणे नीचे गमे तेटલું उतारવું હોય, 10 નું उतारવું હોય, 8 નું उतारવું હોય, 8.5 નું उतारવું હોય ए प्रमाणे मार्किंग करी देवानुं। त्यार पछी 2.5 નું मार्किंग करीने आपणे आ रीते जॉइंट करी देवानुं। एक फेर मगजमां कम्प्लीट बेसाड़ी दो कि उपर आपणे 2.5 इंच लेवानुं छे ने नीचे आपणे 2.5 इंच। અહીં આગળ આપણે આ રીતે પહેલાં માર્કિંગ કર્યું, ત્યાર પછી અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ જોઈન્ટ કરી દેવાનો। જોઈ લો આ રીતે શેપમાં ગળું કટિંગ કરવું હોય તમારે અલગ અલગ શેપમાં તો તમે આ રીતે માર્કિંગ કરી દેવાનું ને ત્યાર પછી આપણે આ રીતે અહીંથી રાઉન્ડ શેપમાં કટિંગ કરવાનું છે ને ત્યાર પછી અહીંથી આપણે आ रीते अहीं आगळ उपरनी साइड पण राउंड शेप कटिंग कर देवानुं। बन्या पछी आ रीते अहीं आगळ तमारे शेप पड़शे। जोई लो आ रीते तमारे आनी मय तमे लेस पण लगाई शको छो। लेस लगावो गळुं बनावीने पछी मस्त देखाशे, एकदम सरस देखाशे। ने चेनल उपर नवा आया होय तो चेनल सब्सक्राइब कर देजो। गुजराती आपणे सीवण क्लासना आवा विडियो लावता रहीए छे। आ रीते उपर आपणे जे रीते मूकीए छे ए रीते ज मूकी देवानुं। 2.5 अहीं आगळ आपणे 2.5 मूकी देवानुं ने लंबाई आपणे 8.5। त्यार पछी आपणे अहीं आगळ आ रीते मार्किंग करी देवानुं छे। अहीं आगळ आपणे गोल गळुं कटिंग करवानुं छे। आ रीते तमारे अहीं आगळ खाली नीचेना भागमां आ रीते राउंड शेप आपी देवानुं छे। त्यार पछी आपणे आ रीते कटिंग करी देवानुं એટલે આપણે राउंड शेप गळुं कम्प्लीट कटिंग थई गयुं।
આ રીતે કમ્પ્લીટ ગળું બનશે તમારે રાઉન્ડ શેપમાં. હવે આને આપણે લઈ લઈએ. ત્યાર પછી આપણે બીજા એકને ગળું કટિંગ કરવાનું છે. આપણે 6 ગળા અલગ અલગ કટિંગ કર્યા છે. વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી સીવણ ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દેજો, તેમને પણ સીવણ ક્લાસનું કામ શીખવા મળે. ઉપર 2.5, નીચે 2.5 અને 8.5ની લંબાઈ. ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું. આની મેં આપણે અહીં આગળ જોઈ લો આ રીતે રાઉન્ડ શેપ આપવાની છે જે પહેલાં માલેલું એ. અહીંથી આપણે આ રીતે જોઈ લો પંચકોણ રાઉન્ડ શેપમાં પંચકોણ કટિંગ કર્યું છે. અહીં આગળ આપણે આ રીતે કટિંગ કરી દેવાનું. ને ત્યાર પછી આપણે આ બધા જ ગળા કેનવાસ વગર જ બનાવ્યા છે. આપણે કેનવાસ વગર જ, કેનવાસ આમાં યુઝ કરવાનું નથી. આપણે ચાપની પટ્ટી વડે પલટાવતા બનાવવાનું છે. આમાં જોઈ લો બન્યા પછી આ રીતે તમારે કમ્પ્લીટ બનશે. આમાં કેનવાસની જરૂર નહીં પડે. આપણે આ જે પણ ગળા કટિંગ કર્યા છે તેની મેં આપણે પટ્ટી વડે જ પલટાવવાનું છે. અંદર કેનવાસ લેવાની જરૂર પડશે નહીં. હવે આપણે ઉપર જોઈ લો તો ફાઇનલ તમને કમ્પ્લીટ બતાવી દઉં. ઉપર 2.5 ઇંચ, અહીં આગળ આપણે ગળું 8.5નું, ત્યાર પછી આપણે અહીં આગળ 2.5 ઇંચ આ રીતે લઈ લેવાનું છે. ત્યાર પછી આપણે અહીં આગળ લોટ આકાર ગળું કટિંગ કરવાનું છે. અહીં આગળ પછી અને જે આપણે જે ઉપર રાઉન્ડ શેપ આપેલો એ રીતે જોઈ લો. આ નીચે અહીં આગળ રાઉન્ડ શેપ આપી દેવાનો ને ઉપરથી આપણે આ રીતે ડ્રોઈંગ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે અહીંથી આ રીતે કટિંગ કરી દેવાનું. તો તમારે પરફેક્ટ લોટા આકાર ગળું બની જશે. તે તમને કટિંગ કર્યા પછી પણ બતાવું છું. આ રીતે જોઈ લો. આ રીતે તમારે કમ્પ્લીટ લોટા આકાર ગળું કટિંગ થઈ જશે. અહીં આગળ આ પણ આપણે ચાપની પટ્ટીથી જ પલટાવવાનું છે. એનામાં કેનવાસની જરૂર પડશે નહીં. એકદમ પરફેક્ટ રીતે ચાપની પટ્ટીથી પલટાઈ જાય. તેનો વિડીયો જોઈતો હોય તો કોમેન્ટ કરજો, તો તમને તેનો વિડીયો યુટ્યુબ પર બનાવીને મૂકી આપીશ. આપણા બધા ગળા કમ્પ્લીટ કટિંગ થઈ ગયા. આ રીતે અહીં આગળ શેપમાં ગળું છે. આ પંચકોણ શેપમાં ગળું છે. અહીં આગળ રાઉન્ડ શેપ આપ્યું છે. આ આપણે સીધો પંચકોણ છે. એ રીતે આપણે ગળા કટિંગ કર્યા છે. તે પણ આપણે બીજા ગળા કટિંગ કર્યા તે પણ બતાવી દઉં. આ લોટા આકાર છે, એની બાજુમાં આ રીતે વી શેપ કટિંગ કર્યો છે અને અહીં આગળ આપણે ગોળ ગળું છે. હવે એક નવા વિડીયો સાથે 11:30 મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.